हेलो फ्रेंड्स, वेलकम टू वर्ष किचन। केम छो बधा? हूँ छू वर्षा। તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। સુપર ટેસ્ટી અને ક્રિસ્પી પુડલા બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલી સિક્રેટ ટીપ એ છે કે ચણાનો લોટ ઘરનો દળેલો પણ ચાલશે અને રેડીમેડ બેસન હશે તો પણ ચાલશે। અને બીજી સિક્રેટ ટીપ એ છે કે બેસનને જ સરસ રીતે ચાળીને જ યુઝ કરવાનો છે। અત્યારે મેં 2 કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને જેને સરસ રીતે ચાળી લેવાનો જેથી ખીરું બનાવતી વખતે તેમાં એક પણ ગાંઠો ન રહે, એકદમ લીસું ખીરું તૈયાર થાય અને એકદમ ક્રિસ્પી પુડલા ખાવામાં લાગે તેના માટે તેમાં અત્યારે આપણે ત્રીજી સિક્રેટ ટીપ એ છે કે જે મરચાં અને ડુંગળી નાખી રહ્યા છીએ તેને એકદમ ઝીણા ઝીણા ચોપરમાં સમારી લેવાના છે, ચોપ કરી લેવાના છે। તમારી પાસે ચોપર ન હોય તો ખમણીને યુઝ કરવાના। 2 મોટી સાઇઝની ડુંગળી, 20 કળી જેટલું લસણ અને 10 નંગ જેટલા ભાવનગરી મરચાં લીધા છે બિયા કાઢીને, જેને ટુકડા કરીને આપણે ચોપરમાં નાખીને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેશું। આ રીતનું ચોપર ના હોય તો તમે ડુંગળીને ખમણી શકો છો અને મરચાં લસણને મિક્સરમાં અધકચરા વાટી લેવા। સાથે એકદમ એક તીખું મરચું લેવું, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। બધું એકદમ અધકચરું બારીક બારીક ચોપ કરી લેવાનું છે આ રીતે। તો બેસનમાં અત્યારે આપણે આ ચોપ કરેલું ડુંગળી, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી દઈશું। 1 કપ ધોઈને સમારેલી પાલક, અડધો કપ કોથમીર અને અડધો કપ મેથીની ભાજી બધું જ ધોયા બાદ સમાર્યું છે। એકદમ ઝીણું ઝીણું સમારીને લેવું અને ભાજીઓ તમે ધોઈને તરત જ જો યુઝ કરતા હો તો આમાં પાણી ઓછું નાખવું પડશે। 1 મોટો ટુકડો આદુની પેસ્ટ લેવી, આ રીતે ખમણીને નાખવું આદું, જેનાથી તેના ચંક્સ આવશે ખાવામાં પુડલામાં તો બહુ જ સરસ લાગશે ટેસ્ટમાં। જરૂર પ્રમાણે પહેલાં થોડું પાણી, 1/2 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને નાખવો, 1/4 ટીસ્પૂન જેટલો હિંગ નાખવી, સ્વાદ પ્રમાણે નમક, 1 ટીસ્પૂનથી થોડું વધારે નમક લીધું છે મેં। ફરીથી અડધો કપ ચણાનો લોટ હું એડ કરી રહી છું। ટોટલ 2.5 કપ ચણાનો લોટ લીધો છે મેં અને આટલા ખીરામાંથી 3 થી 4 વ્યક્તિને સર્વ થાય એટલા પુડલા તૈયાર થશે। હવે એક સિક્રેટ ટીપ છે, પુડલા એકદમ ક્રિસ્પી અને જાળીદાર અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના બને તે માટે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ નાખવો અને હળવા હાથે મિક્સ કરીને મીડિયમ પાતળું બેટર બનાવવાનું છે, જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એ રીતનું। અને હવે તેને ઢાંકીને અડધોથી પોણો કલાક રેસ્ટ આપવાનો છે। આને કારણે પુડલા ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થશે। તો અડધો કલાક બાદ અત્યારે બેટર મને થોડું જાડું લાગી રહ્યું છે તો એમાં હું થોડું પાણી નાખીને તેને આ રીતે પતલું ખીરું બનાવી લઉં છું। અને હવે પુડલા આપણે દેશી સ્ટાઇલમાં બનાવીશું લોખંડની તવી પર। રોટલીની લોઢાની જે તવી હોય છે તેના પર પુડલા બનાવવાથી પુડલા એકદમ ક્રિસ્પી અને હેલ્ધી તૈયાર થશે અને આ પુડલા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો લોઢી પર પહેલાં થોડું વધારે તેલ મૂકવું અને સરસ રીતે સ્પ્રેડ કરી દેવું અને તવી મીડિયમ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આ રીતે પુડલાનું બેટર પાથરી દેવું। પહેલો પુડલો પાથરતી વખતે તેલ થોડું વધારે જોશે અને પછી તમે 1 ચમચી તેલમાં પણ આ પુડલા બનાવી શકશો આરામથી। તો પહેલો પુડલો આપણે થોડો જાડો બનાવીશું જેથી તે ફટાફટ ઉખડી જાય અને તળિયે બિલકુલ ચોંટે નહીં। અને પહેલો પુડલો પણ એકદમ સરસ ઉખડી જશે, બિલકુલ સ્ટીક નહીં થાય। જે લોકો ફર્સ્ટ ટાઈમ પુડલા બનાવતા હોય એ લોકો પણ લોખંડની તવી પર ઇઝીલી પુડલા બનાવી શકશે જો આ મેથડ ફોલો કરશે તો પહેલો પુડલો બનાવતી વખતે થોડું તેલ વધારે નાખવું, ત્યારબાદ તમે 1 ચમચી, અડધી ચમચી તેલમાં દરેક પુડલા બનાવી શકશો। તો પુડલાને સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી થવા દેશું અને ઉપર આ રીતે તેનું પડ થોડું
સુકાઈ જાય એવું થઈ જાય એટલે તેમાં તેલ લગાવીને આપણે તેને પલટાવી દઈશું. ચોથી સિક્રેટ ટીપ એ છે કે જાડી લોખંડની તવીને એકદમ સરસ તેલ નાખીને પહેલાં તપવા દેવાની, પછી ગેસ ધીમો કરીને જ ખીરું પાથરવાનું એટલે પુડલો તવીમાં સ્ટીક નહીં થઈ જાય. પુડલાને બંને સાઈડ મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ વચ્ચે એકદમ સરસ ક્રિસ્પી થવા દેશું. અને પુડલો તમને જેવો પાતળો જાડો ભાવતો હોય એ પ્રમાણે તમે સ્પ્રેડ કરી શકો. આ તવી પર પણ પુડલો એકદમ પાતળો પણ બને છે અને એકદમ ક્રિસ્પી પુડલા તૈયાર થશે. અવાજ સાંભળી શકો છો તમે પુડલા કેટલા ક્રિસ્પી થયા છે. અને પુડલા સોફ્ટની સાથે ઉપરથી એકદમ ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે. અને હવે બીજો પુડલો આપણે બિલકુલ તેલ નથી નાખ્યું, તવી એકદમ સરસ તેલથી ગ્રીસ થઈ ગયેલી છે, તો પાતળો પુડલો આપણે પાથરીને બનાવીશું. એકદમ પાતળો પુડલો અત્યારે આપણે સ્પ્રેડ કર્યો છે અને તેની બોર્ડર પર આ રીતે થોડું અડધી ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરી દેવું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી થવા દેશું. તો પાંચમી સિક્રેટ ટીપ એ છે કે પુડલાનું ખીરું બનાવ્યા પછી તેને 15થી 20 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું, જેથી તેમાં થોડોક એવો આથો આવી જાય એટલે પુડલા એકદમ ક્રિસ્પી તૈયાર થાય. પુડલાને તેલમાં લોઢીમાં ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ મીડિયમથી ધીમી રાખશો એટલે પુડલા એકદમ સરસ રીતે ચડી જશે અને ક્રિસ્પી પણ થશે અને સોફ્ટ પણ લાગશે ખાવામાં. તો આ રીતે તમે ઝટપટ પુડલા બનાવીને તૈયાર કરી શકો છો, જે ખાવામાં સુપર હેલ્ધી અને ટેસ્ટી છે. ઉપરથી આપણે કોથમીર નાખીને તેને ખજૂર ગોળ આંબલીની મીઠી ચટણી, કોથમીર ફુદીનાની તીખી ચટણી સાથે સર્વ કરી રહ્યા છીએ. તમારામાંથી કોને કોને પુડલા ખૂબ જ ભાવે છે, તમારા શહેરમાં કેવા પ્રકારના પુડલા પ્રખ્યાત છે, તમારા ઘરે કેવા પ્રકારના પુડલા બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આજની આ પુડલાની રેસીપી તમને પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને એક વખત તમે પણ ચોક્કસથી આ રીતે પુડલા બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવા બને છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.